વડોદરાની એબીપી ઇન્ડક્શન કંપનીના સંચાલકો સામે મોટો આક્ષેપ થયો છે. કંપનીના ડ્રાઈવર જયદીપ ગોઠવાલના મૃત્યુને લઈને પરિવારે આરોપ લગાવ્યો છે. જયદીપ ગોઠવાલને તાત્કાલિક હોસ્પિટલ ન લઈ જતા મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યાં પરિવારજનોએ ઘટનાના સીસીટીવી જિલ્લા પોલીસ વડાને આપી રજૂઆત કરી છે. ડ્રાઈવરના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને ન્યાય અપાવવાની માંગ કરી. કંપનીની બેદરકારીથી જયદીપ ગોઠવાલનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. કંપનીના સંચાલકો સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરવાની પરિવારની માંગ છે. મહત્વનું છે કે એબીપી ઇન્ડક્શન કંપનીના ડ્રાઈવર જયદીપ ગોઠવાલનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. જેના પછી પરિવારે કંપનીના સંચાલકોને તેમના મોત માટે જવાબદાર ગણાવ્યા છે. इन्होंने कुछ भी नहीं किया है, हमारे साथ इंसाफ बिल्कुल भी नहीं हो रहा है। इन्होंने जरा भी वो नहीं किया है, उनको एप्पल खिलाया, पानी पिलाया, ये कोई दवाई होती है क्या? एबीबी कंपनी सरासर सील लग जानी चाहिए। इन्होंने मर्डर किया है मेरे पापा का। एबीबी कंपनी हाय हाय है, बंद हो जानी चाहिए कंपनी। इन्होंने बोल रहे झूठ झूठ कि मैं जिनको साथ चला था इक्को में लेके गए, सरासर ये गलत है। वो डेड हो गए थे तब इक्को में डाला है, एम्बुलेंस को बुलाया तक नहीं है इन्होंने। मेरे पापा कंपनी में डेड हो गए यहाँ पे, उसके बाद इक्को में उनको ट्रांसफर करके उधर एम्बुलेंस में लेके जा रहे हैं और झूठ बोल रहे कि नहीं यहाँ पे डेड नहीं हुए। ऐसे कैसे नहीं हुए? ये उनके एक्चुअली 27/9/2025 ના રોજ સાંજે કંઈક 4:50 મને ફોન આવ્યો હતો મારો મિત્ર નામે જયદીપ કુમાર ચિરંજીલાલ ગોઠવાલનો કે હું કંપનીમાં પડી ગયો છું. અરાઉન્ડ કંઈક 35 મિનિટની આજુબાજુ થઈ ગયું છે, પણ આ લોકો 108ને જાણ કરતા નથી. એટલે મેં કીધું સારું હું આવું છું. એટલે વડોદરા યોગનીથી ત્યાં જતા મને 55 મિનિટનો સમયગાળો થયો હતો અને એ લોકોને કીધું કે એમ્બ્યુલન્સ મંગાવો, પણ એ લોકો કંઈ એમ્બ્યુલન્સને લગભગ 6 વાગ્યાની આજુબાજુ ફોન કરીને બોલાયા હતા અને નેતાફીમ ચોકડી પર એ લોકો એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરતા હતા. ત્યારે હું પહોંચ્યો હતો અને ત્યાર પછી હું મારા મિત્રને લઈને એસએચજી હોસ્પિટલ આવ્યો. ત્યાં ફરજ પરના ડોક્ટરે કીધું કે હાર્ટ એટેકના કારણે જયદીપનું મોત થયેલ છે. મારે તો એ જ કહેવાનું છે કે જો 1.5 કલાકનું ટાઈમ કંપનીવાળાએ બગાડ્યું છે, એમાં જ મારા હસબન્ડની મોત થઈ છે. કેમ કે જો એ લોકોએ ટાઈમ રહેતા એસએસજી કે ગમે તે હોસ્પિટલમાં લઈ જાત તો આજે મારા હસબન્ડ મારા જોડે હોત. મારી છોકરીઓ બાપ વગરની થઈ ગઈ છે એ કંપનીની ભૂલને કારણે જ. કંપનીની બેકારદારી છે, એ લોકોની જ ભૂલ છે, સરેસર ભૂલ છે એ લોકોની. એટલે એ જવાબદાર છે.